નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સરગવા ચોપવાનું ચાલુ કરેલ છે. આગળ આપણે જમીન કઈ રીતે તૈયાર કરવી સરગવા વાવેતરની અને સાણિયું ખાતર કઈ રીતે નાખવું તેનો વિડીયો બનાવી દીધેલો છે. અને આજે આપણે સરગવાની ચોપણી કઈ રીતે કરવી અને કેટલું અંતર રાખવું તેના વિશેનો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. કે ખેડૂત મિત્રોની ઘણી બધી મોગ હતી કે અમને ફોન ઉપર વાત કરતા કે કઈ રીતે અમારે વાવેતર કરવું, શું કરવું, તો એના બદલે થઈને આપણે વિડીયો બનાવ્યો છે. અને આપણે વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે સરગવાની ખેતીમાં ખેડૂત મિત્રો સક્સેસ નહીં તો આપણે એમને એક જ ધ્યેય છે કે એમને સક્સેસ કરવા અને કઈ રીતે ઉત્પાદન વધારે લેવું એની ટોટલ માહિતી આપણે અવારનવાર આપતા રહીશું. તો આપ લોકો જોઈ કે 10 બાય 8ના ગાળા આપણે વાવેતર કરી રહ્યા છીએ. 10 બાય 8 એટલે લાઈન ટુ લાઈન 10 ફૂટ અને ઊભી લાઈનમાં 8 ફૂટ તો વાવેતર કરીએ છીએ. કઈ રીતે વાવેતર કરવું, કેટલો ઊંડો મેકવો એ તમે જોઈ શકો છો. આ રીતે થોડી જમીન પોચી કરીને અને 2 બીજ મેકવાનો છે. 1/2 ઇંચ જેટલું અંદર જવા દેવાનું અને ઉપર માટી કરી લેવાની. તો આ રીતે આપણે બીજ મેકતા રહેવાનું, કારણ કે વધારે ઊંડો મેકવાથી ઉગતો નથી, નેડો મેકવાથી પણ ઉગતો નથી. અને આને પહેલું પાણી થોડું વ્યવસ્થિત પાવું પડે છે. અમે કોઈ પલાળતા નથી, કશું કોઈ નહીં. તમે જોઈ શકો છો તો કઈ રીતે વાવેતર થાય છે. ખેડૂત મિત્રો જોઈ શકો છો કઈ રીતે થોડી જમીન પોચી કરી લેવી અને જોઈ શકો છો બીજ કઈ રીતે મેકવું અને માટી મેકી દેવાની. 1/2 ઇંચથી 1.5 ઇંચ જેટલું થઈ શકે છે. બરાબર, આપ જોઈ શકો છો કે કઈ રીતે વાવેતર કરવું. ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કઈ રીતે વાવેતર કરવું, કેટલો ઊંડો મેકવો. બે બીજ એક ખાડામાં મેકી દેવાનો. 1/2 થી 1.5 ઇંચ જ મેકવું, ઉપર માટી વાળી દેવી, ઇઝીલી નીકળી જશે છોડ. આપ જોઈ શકો છો કે દરેક જણ કઈ રીતે મેકે છે બીજ. મેકો ભાઈ. 1/2 થી 1.5 ઇંચ જેટલું મેકવાનું અને માટી વાળી દેવાની. અને પહેલું 3-4 કલાક પાણી આપી દેવાનું અને પછી 3 દિવસ ઉપર ભેજ સુકાવા નહીં દેવાનો. તો સરગવો જેમ 6-7 દિવસ થાય એના પછી તમારે શું છે કે ઉપર ભેજ નહીં ઉકાવવાનો, એટલું અડધો કલાક પાણી આપવાનું. તો તમામ 90 થી 95% બીજ નીકળી જશે. નેક પદ્ધતિમાં ઓછું નીકળે, આમાં બીજ નીકળી જશે. અને આગળ કેટલા ઉગ અને કયો છોડ રાખવો ને કયો ના રાખવો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આગળનો વિડીયો મહેરબાની કરીને જોવાનું. તો વિડીયો જોવાથી તમને બધો ખ્યાલ આવી જશે. અને દરેક ખેડૂત મિત્રોને આગળ શેર કરો તો જે ખેડૂત સરગવાની ખેતી કરે છે તો એ લોકો જોવે અને વાવેતર પદ્ધતિ જાણે. અને ખેડૂતને આપણે એક જ ધ્યેય છે કે એને સક્સેસ કરવો છે. કઈ રીતે સક્સેસ થાય એ જ છે. અને આપણે બધા સાથે મળીને અને આપણે આગળ વધીએ તો દરેક ખેડૂત સરગવામાં સક્સેસ થાય. ઓકે, થેન્ક યુ, આભાર.